સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકાને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થાય છે। પ્રાંતિજ તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, કોર્ટ કચેરી, રેલવે સ્ટેશન સહિત અંદાજિત 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે। આ રોડ ઉપર દિવસ દરમિયાન સ્થાનિક લોકોને મુખ્યત્વે અવરજવર રહેતી હોય છે, પરંતુ આ સ્ટેટ હાઈવે છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને અહીંથી પસાર થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી, જેને લઈને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આમાં એવું છે કે અમે પૂર્વ મંત્રી શ્રી અને હાલના અમારા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારને રજૂઆત કરેલી હતી અને એમણે ખાતરી પણ આપેલી હતી। એમણે ખૂબ પ્રયત્ન પણ કર્યા છે, પરંતુ R&B વિભાગ આ બાબતે શાંતિથી ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યો છે અને ધારાસભ્યશ્રીની રજૂઆતને પણ ધ્યાને લીધા વગર એમને જ્યાં પણ એમ લાગે કે ફાઇલ આજે નહીં તો કાલે જ કરીશું એવી રીતે ચાલી રહ્યા છે। પરિણામે રાજ્ય સરકારના આ રોડ ઉપર અહીંયા લીઝના અંદર ચાલતા ડમ્પરોની ખૂબ અવરજવર છે। ભૂતકાળમાં 2 ડમ્પરોના 2 એક્સિડન્ટ એવા થયેલા છે કે એક બાળક અને એક બહેનના અકસ્માતમાં કમોતે મર્યાના દાખલા પણ છે। આ રોડ ઉપર લગભગ 10 જેવી સ્કૂલો છે, છતાં પણ R&B વિભાગ ઓરમાયું વર્તન રાખી અને પ્રાંતિજના આ રોડને હાલ પણ કાર્યાન્વિત થાય અને છેલ્લા 2 વર્ષથી આ રોડ પાણીની લાઇનનું લીકેજનો પ્રશ્ન, આ પ્રશ્ન તે પ્રશ્ન કરી અને ખોરંભે ચડાવી લીધો છે। પરિણામે ખરેખર તો આ સમય એવો હતો કે આ રોડ થઈ જવો જોઈએ, લાઇન પણ સાઈડમાં ખસી ગયેલી છે, છતાં પણ હજુ R&B વિભાગ જ ઘોર નિંદ્રામાં હોય એવું દેખાઈ રહ્યું છે।